નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોનો આપણો આ પાર્ટ 3 છે. આ પહેલાં આપણે પાર્ટ 2 સુધી જોઈ ગયા છીએ, જેમાં સહસંયોજક બંધ કઈ રીતે બને છે એની રચના જોઈ ગયા છીએ, જે 2 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછી શકાય છે બોર્ડમાં, અથવા તો એનું સૂત્ર છે એ પણ તમને 1 માર્ક્સમાં પૂછી શકાય છે. હવે પાર્ટ 3માં આપણે આજે કાર્બનના અપર રૂપો વિશે જોઈશું, જેને બહુરૂપ પણ કહેવામાં આવે છે, અપરરૂપ અથવા તો બહુરૂપ. ખાસ કરીને પ્રશ્ન તમને પૂછાય છે, અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું? તો તેના જવાબ આપણે કહીશું કે એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ જુદા છે પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા સ્વરૂપોને તત્વના અપરરૂપ કે બહુરૂપ કહે છે. ખાસ એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેના ભૌતિક ગુણધર્મ જુદા છે પણ રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન. તો તેમને તેના અપરરૂપ અથવા તો બહુરૂપ કહેવામાં આવે છે. અહીં આપણે કાર્બનના અપરરૂપ વિશે જોવાનું છે. તો કુદરતમાં કાર્બન તત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મ સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ બધા સ્વરૂપોના રાસાયણિક ગુણધર્મ સમાન છે. આ કાર્બનના આપણે અપરૂપો જોઈએ તો કાર્બનના 3 અપરૂપો આપેલા છે, જેની આકૃતિ પણ આપણે નીચે આપેલી છે કે કાર્બનના અપરૂપો 3 છે, જેમાં 3માં આપેલું છે એક હીરો, ગ્રેફાઇટ અને બીજું આપેલું છે ફુલરીન. આમ કાર્બનના અપરૂપો 3 છે. 1 માર્ક્સમાં પ્રશ્ન તમને પૂછી શકાય કે કાર્બનના અપરૂપો જણાવો. તો કાર્બનના અપરૂપો 3 છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. આ ત્રણેય અપરૂપો શુદ્ધ કાર્બનના બનેલા છે, ધરાવે છે કાર્બન, અને તેમનું જો એના રાસાયણિક ગુણધર્મ સમાન છે. કઈ રીતે? તો કે તેમનું દહન કરવામાં આવે તો આ બધામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રંગવિહીન છે, ગંધવિહીન છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. આમ આ ત્રણેયના રાસાયણિક ગુણધર્મ સમાન છે કે ત્રણેયનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. આમ રાસાયણિક ગુણધર્મ સમાન છે, પરંતુ તેમનો ભૌતિક ગુણધર્મ છે એ બધાના જુદા જુદા છે. એ કઈ રીતે જુદા પડે છે એ આપણે જોતા જઈએ. એના માટે આપણે શરૂઆતથી લેતા જઈએ. અહીં કહ્યું છે કે કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મ સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે. કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. શેના આધારે હીરા અને ગ્રેફાઇટમાં તફાવત છે? તો એ જે એકબીજા સાથે બંધથી જોડાય છે એના કારણે હીરા અને ગ્રેફાઇટમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. આગળ કહ્યું છે હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. હીરાનું બંધારણ આપેલું છે કે હીરો છે એક કાર્બન સાથે કેટલા કાર્બન પરમાણુઓ જોડાય છે? તો એક કાર્બન સાથે અન્ય 4 પરમાણુઓ જોડાય છે અને ત્રિપરિમાણીય રચના બનાવે છે. 1 માર્ક્સ માટે ખાસ અગત્યનું છે. એ જ રીતે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. અહીં હીરામાં અને ગ્રેફાઇટમાં શું તફાવત છે? તો હીરો એક કાર્બન સાથે બીજા 4 પરમાણુ જોડાય છે, જ્યારે ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ સાથે જ્યારે કાર્બનના 3 પરમાણુ જોડાય છે. અહીંયા હીરામાં ત્રિપરિમાણીય રચના જોવા મળે છે, જ્યારે ગ્રેફાઇટમાં ષટકોણીય માળખું જોવા મળે છે. આ બંનેનો તફાવત છે હીરા અને ગ્રેફાઇટનો. આગળ કહ્યું છે આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. અહીંયા ગ્રેફાઇટની વાત કરી છે કે એક કાર્બન સાથે બીજા 3 કાર્બન પરમાણુ જોડાય છે અને આ 3 કાર્બન પરમાણુમાં એક છે એ દ્વિબંધ બનાવી છે અને તેની સંયોજકતા છે એ સંતોષાવે છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. અહીં જો આકૃતિમાં આપેલું છે, આ ગ્રેફાઇટની રચના છે. આ ષટકોણીય રચના અહીં જોવા મળે છે. આ રીતે ગ્રેફાઇટની અંદર અહીં કાર્બન પરમાણુ આવેલા છે. એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે
સહસંયોજક બંધથી જોડાય છે. આ એક કાર્બન છે એ જો આ એક, આ બે અને નીચેનો ભાગ છે અહીંયાથી આપણે લઈ લે તો આ ત્રીજા કાર્બન સાથે જોડાય છે. આ રીતે એની રચના થતી જોવા મળે છે. અહીં દ્વિબંધ બનાવે છે એક જગ્યાએ, જેથી એની સંયોજકતા સંતોષ થાય છે. આ રીતે આખીની રચના જોવા મળે છે. અહીં હીરાની આકૃતિ આપેલી છે, એમાંથી જોઈએ છે કે આ એક કાર્બન છે એ એની સાથે બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે અને ત્રિપરિમાણીય રચના છે એ બનાવે છે, જ્યારે આ ષટકોણીય રચના પ્રાપ્ત કરે છે ગ્રેફાઇટ. આપણે ફુલરીનની વાત કરીએ તો ફુલરીન છે એ પંચકોણ અને ષષ્ટકોણથી બનેલ છે. અહીં પંચકોણ અને ષષ્ટકોણ આવેલા છે, એનાથી બને છે. આ એક વચ્ચે પંચકોણ દેખાય છે આપણને, જુઓ, અને એની બાજુમાં આ બધા ષષ્ટકોણ જોવા મળે છે. આમ પંચકોણ અને ષષ્ટકોણની રચનાથી ફુલરીન બને છે. આ ફુલરીનમાં 60 કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને આખા ફૂટબોલના દડા જેવી રચના બનાવે છે. ખાસ અહીં ફુલરીનમાં કેટલા કાર્બન પરમાણુ આવેલા હોય છે તો 60 કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાય અને ફૂટબોલના દડા જેવી રચના બનાવે છે, જેને ફુલરીન કહેવામાં આવે છે. આગળ આપણે જોતા જઈએ કે આ બંને જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે. તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ એ લીસો અને ચીકણો છે. તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલ અન્ય અધાતુ કરતાં ગ્રેફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક પણ છે. આગળ જોઈએ, શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત કરેલા હીરા નાના નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. ત્યારબાદ ફુલરીનની વાત કરી છે કે ફુલરીન્સ કાર્બનના અપરૂપોનો અન્ય વર્ગ રચે છે. સૌપ્રથમ ઓળખાયેલા C60 કે જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે, તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર નામના દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેઝિક ગુંબજ, જેને જીઓડેઝિક ડોમ કહેવામાં આવે છે, જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફુલરીન રાખવામાં આવ્યું છે. આપણે વધારે માહિતી હીરો, ગ્રેફાઇટ અને ફુલરીનની એક ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ, જેથી વધારે ખ્યાલ આવે. અહીં જો હીરાની વાત કરી છે કે ડાયમંડ, આ એક કાર્બન છે. આ એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય છે. 1, આ 2, આ 3 અને 4. આમ 4 કાર્બન પરમાણુ સાથે જોડાય અને ત્રિપરિમાણીય રચના છે બનાવે છે. અહીં એક પણ કાર્બન મુક્ત જોવા મળતો નથી. બધા જ કાર્બન બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે, જેથી કરીને એકય મુક્ત કાર્બન ન હોવાને કારણે તે વિદ્યુતના અવાહક છે. કારણ કે વિદ્યુતના સુવાહક ક્યારે હોઈ શકે? જો એમાં મુક્ત કાર્બન હોય તો વિદ્યુતના સુવાહક હોય, પણ અહીંયા એકય મુક્ત કાર્બન નથી, માટે તે વિદ્યુતના અવાહક છે અને ખૂબ જ સખત રચના ધરાવે છે. આગળ અહીં જુઓ ગ્રેફાઇટની રચના આપેલી છે કે ગ્રેફાઇટ છે એ એક કાર્બન પરમાણુ સાથે, અહીં એક કાર્બન પરમાણુ છે, એની સાથે બીજા 3 કાર્બન પરમાણુ જોડાય છે. અહીં 1, આ 2 અને આ 3. આમ ચોથો કાર્બન પરમાણુ છે એ અહીંયા ચોથો ઇલેક્ટ્રોન એનો મુક્ત હોય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે જ અહીં ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો સુવાહક જોવા મળે છે. ખાસ હીરામાં એક સાથે 4 કાર્બન પરમાણુ જોડાય છે, જ્યારે ગ્રેફાઇટમાં એક સાથે 3 કાર્બન પરમાણુ જોડાતા જોવા મળે છે. અહીં ગ્રેફાઇટની રચનામાં એક સ્તર ઉપર બીજા ઘણા સ્તરો આવી અને આખી એની રચના બનાવે છે. અહીં જો આકૃતિમાં આપેલું છે, એક કાર્બન પરમાણુ ફ્રી છે, જેના કારણે તે વિદ્યુતના સુવાહક છે. અહીં જો ગ્રેફાઇટની આખી રચના આપેલી છે. આમ બધી જગ્યાએ એક એક કાર્બન પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત જોવા મળે છે, જેથી તે વિદ્યુતના સારા એવા સુવાહક છે. ગ્રેફાઇટ છે એ આ રીતે સ્તર ઉપર સ્તર એના બનાવે છે. આ એક સ્તર, આ બીજો સ્તર, ત્રીજો સ્તર, અને એની સાથે આ રીતે સહસંયોજક બંધથી જોડાયેલા જોવા મળે છે. ફુલરીનની વાત કરીએ તો અહીં
બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ છે. જીઓડેઝિક ડોમ જેવી એની રચના છે, જેથી એને ફુલરીન નામ આપવામાં આવ્યું છે. અહીં એક કાર્બન પરમાણુ છે એ 60 કાર્બન પરમાણુ સાથે જોડાય અને આ ફુલરીનની રચના બનાવે છે. એટલે કે ફુલરીનની અંદર 60 કાર્બન પરમાણુઓ જોવા મળે છે, જેમાં 12 પંચકોણ રચ જોવા મળે છે અને 20 છે એ ષષ્ઠકોણ જોવા મળે છે. અહીં પંચકોણની રચના અહીં વચ્ચેના ભાગમાં છે, આ પંચકોણ છે અને એની સાથે જે જોડાય છે એ ષષ્ઠકોણ છે. આમ આખા ફુલરીન જે ફૂટબોલના દડા જેવી રચના બને છે, એમાં જે 12 છે એ પંચકોણ જોવા મળે છે અને 20 છે એ ષષ્ઠકોણ અંદર આવેલા જોવા મળે છે. આમ આપણે ફુલરીનની રચના જોવા મળે છે. આમ આપણે કાર્બનના જે અપર રૂપો છે એના વિશે અભ્યાસ કર્યો. કાર્બનના અપર રૂપો 3 છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. જેમાં હીરા ગ્રેફાઇટના તફાવતના મુદ્દા પણ પૂછી શકાય છે અથવા એક માર્ક્સના પ્રશ્ન પણ પૂછી શકાય છે. હવે ત્યારબાદ ઇન્ટેક્સ પ્રશ્ન આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? આપણે કાર્બન ડાયોક્સાઇડનું બિંદુ નિરૂપણ કરવાનું છે, જેના માટે સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 છે અને ઇલેક્ટ્રોન રચના એની 2 અને 4 છે. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એમાં આવેલા છે. જ્યારે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. આપણે જોઈએ છીએ કે કાર્બનના છેલ્લે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, અથવા તો જે સહસંયોજક બંધ બનાવશે એમાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જ્યારે ઓક્સિજન છે એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે, માટે તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. તો આપણે એનું બિંદુ નિરૂપણ કરતા જઈએ. તો અહીં ઓક્સિજન, કાર્બન લેતા જઈએ. આ કાર્બન છે, એના આ 4 ઇલેક્ટ્રોન છે, છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન, અને એની સાથે ઓક્સિજન છે એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, જેમાં 2 અહીંયા દર્શાવીએ, 2 અહીં દર્શાવીએ અને 2 અહીં દર્શાવીએ. એ જ રીતે એક ઓક્સિજન છે આ બાજુ રાખીએ, 2 અહીંયા દર્શાવીએ, 2 ઉપર દર્શાવીએ અને 2 સાઈડમાં દર્શાવીએ. તો અહીં જુઓ, આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે અહીંથી આ રીતે સહસંયોજક બંધ બનાવે છે, જેમાં એક બંધ અને દ્વિબંધ. તો આમ દ્વિબંધ બનાવે છે. એ જ રીતે આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે અહીંયાથી દ્વિબંધ બનાવે છે, આ રીતે. તો આમ એના બિંદુ નિરૂપણમાં આપણે આ રીતે દર્શાવી શકીએ, અને એ ઓક્સિજન સાથે કાર્બન દ્વિબંધથી જોડાયેલ જોવા મળે છે. આ રીતે એનું બિંદુ નિરૂપણ છે આપણે કરી શકીએ છીએ. આગળ બીજો પ્રશ્ન આપેલો છે કે સલ્ફરના 8 પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? સૂચન છે સલ્ફરના 8 પરમાણુ એકબીજા સાથે જોડાય અને વલય રચના બનાવે છે. હવે સલ્ફરની વાત કરી છે, તો સૌપ્રથમ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2, 8 અને 6. અહીં એની છેલ્લી બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એને સહસંયોજક બંધ બનાવવા માટે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીં કરતા જોવા મળે છે. જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીં અષ્ટક રચના એનું પૂર્ણ થાય છે. માટે એને 2 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે એની બિંદુ વલય રચના આપણે જોઈએ. થોડીક મુશ્કેલ છે, પણ 2-3 વખત દોરશો તો તમને આવડી જશે. કઈ રીતે દોરવાની છે ખાસ જોઈ લો. અહીંયા આપણે એસ ફરીથી લેતા જઈએ. આ એક એસ, આ બીજો એસ, એ જ રીતે નીચે એક એસ, બીજો એસ, અને અહીંયા મૂકી દઈએ 1 અને 2, અહીંયા મૂકી દઈએ 1 અને 2. આ રીતે દોરશો તો તમને ઝડપથી અને સરળતાથી આવડી જશે. હવે જો ઉપર નીચે જે 4 છે એમાં તમારે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 6, તો અહીંયા તમારે આ રીતે ગોઠવી શકો. આ 1, 1
2 ઉપર, 2 નીચે અને 1 આપણે લેતા જઈએ સાઈડમાં. થોડાક દૂર મૂકીએ જેથી આપણે એનું વલય દોરવામાં સરળતા રહેશે. એ જ રીતે ઉપરના ભાગમાં 1, 2, નીચેના ભાગમાં 1, 2 અને આની સાથે 1 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકતા જઈએ. હવે આ ઉપરના આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. નીચેના એસમાં પણ આપણે ઉપર નીચે 2, 2 અને સાઈડમાં 1 અને સાઈડમાં 1 આ રીતે ગોઠવી દઈએ. એ જ રીતે અહીંયા પણ 2, 2 સાઈડમાં 1 અને સાઈડમાં 1 ગોઠવી દઈએ. હવે બાકીના 2 સાઈડ 4 વધ્યા છે સાઈડના, એને ગોઠવવા માટે આપણે ઉપર 1 ગોઠવશું, નીચે 1 ગોઠવશું અને સાઈડમાં 2, 2 મૂકતા જઈએ. એ જ રીતે ઉપરના એસ માટે 1 ઉપર ગોઠવશું, 1 નીચે ગોઠવશું અને સાઈડમાં 2, 2 મૂકતા જઈએ. આ બાજુ પણ 1 ઉપર મૂકશું, 1 નીચે મૂકશું અને સાઈડમાં 2 મૂકી દઈએ. 1 ઉપર મૂકશું, 1 નીચે મૂકશું અને સાઈડમાં 2 મૂકી દઈએ. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એને ગોઠવવાના છે. હવે વલય બનાવવા માટે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એના માટે તો દરેક એસ છે એ પોતાની આગળના એક એસ સાથેનો ઇલેક્ટ્રોન લેશે અને એક ઇલેક્ટ્રોન પાછળના એસ સાથે લેશે. આપણે આ એસની વાત કરીએ તો આ એસમાં જુઓ, અહીંયાથી એનાથી આગળનો આ એક છે, એની પાસેથી એક લેશે, ભાગીદારી કરશે અને પાછળના એસ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે અહીં એસનું અષ્ટક પૂરું થાય છે. ગણો જુઓ, 2 ઉપર, 2 નીચે એટલે 4, 2 આ સાઈડ 6 અને 2 આ સાઈડ 8. આમ એ અષ્ટક રચના એની પૂર્ણ કરે છે સહસંયોજક બંધ બનાવીને. વળી દરેક એસ છે એ એક આગળના એસ સાથે એક લેશે અને પાછળના એસ સાથેથી એક લેશે. આ રીતે આખી રચના બનાવે છે. એ રીતે આપણે બનાવતા જઈએ તો એના પછીના એસની વાત કરીએ તો આ એસ છે એ પાછળનામાંથી એક ઇલેક્ટ્રોન અને એનાથી આગળનો છે એની પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. વળી એના પછીનો એસ છે એ પણ એના પાછળનામાંથી એક સાથે અને એનાથી આગળનો છે એની સાથે એક સાથે ભાગીદારી કરશે. એના પછીનો એસ લઈએ તો અહીંયાથી ચાલુ કરીએ, એક એની પાછળથી અને એક એની આગળથી આ રીતે ભાગીદારી કરશે. એના પછીનો એસ લઈએ તો એક આગળથી અને એક એના પછીના એસ સાથે ભાગીદારી કરશે. એના પછીનો એસ લઈએ તો એક આગળ અને એક એના પાછળના એસ સાથે ભાગીદારી કરશે. એના પછીનો એસ લઈએ તો એક આગળ અને એક એની પાછળના એસથી ભાગીદારી કરશે. એના પછીનો એસ લઈએ તો એક આગળ અને એક એની પાછળના એસથી ભાગીદારી કરશે. આ રીતે આખી વલય રચના બનાવે છે. હવે ખાસ જુઓ, આપણે દોરેલી આકૃતિ સાચી છે કે નહીં કઈ રીતે ખબર પડશે? તો જુઓ, અહીંયા એસ જ્યાં લખેલું છે, આ એસ છે, એ એસ પાસે 2 ઉપર ઇલેક્ટ્રોન હશે અને 2 નીચે ઇલેક્ટ્રોન હશે. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન એમાં જોવા મળશે. તો બધા જ એસમાં જોઈ લો 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા 4 છે, અહીંયા પણ 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 4 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે અને અહીંયા 4 છે. બધા એસ પાસે 4 છે. હવે આ સિવાય જો અહીંયા નાનું રિંગ બને છે તો આ દરેકે દરેક નાની રિંગમાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જુઓ, આ 1 અને 2 છે. અહીંયા આ નાની રિંગ બને છે એમાંય 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા આ નાની રિંગ બને છે એમાંય 2 ઇલેક્ટ્રોન છે. આ નાની રિંગ બને છે એમાંય 2 ઇલેક્ટ્રોન છે. આ નાની રિંગ બને છે એમાંય 2 ઇલેક્ટ્રોન છે. આ નાની રિંગ બને છે એમાંય 2 ઇલેક્ટ્રોન છે. આ નાની રિંગમાં 2 ઇલેક્ટ્રોન છે અને આ નાની રિંગમાં 2 ઇલેક્ટ્રોન છે. આમ દરેકે દરેક નાની રિંગમાં 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ અને એસ છે એના ઉપર નીચે 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, ઉપર નીચે કે આગળ પાછળ. આમ દરેક એસને પોતાનું અષ્ટક છે એ પૂર્ણ થાય છે. આમ તે આ રીતે આખી વલય રચના છે એ જોવા મળે છે. આ રીતે તમે બનાવી શકો છો. 1 વખત 2 વખત તમે શીખી લેશો તો તમે ઝડપથી આ દોરી શકશો. તો આમ આપણે સલ્ફરના જે 8 પરમાણુઓ છે એનાથી સલ્ફરનો એક અણુ આ રીતે બનતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, જેમાં ટોપિક છે આપણો 4.2 કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.